તો ભારે વરસાદને પગલે ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા બાદ ગાંધીનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। સુરત જિલ્લામાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં પણ રજા છે જાહેર કરવામાં આવી। વલસાડ જિલ્લામાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્રના તમામ પ્રયાસો ટૂંકા પડી રહ્યા છે। અમદાવાદ ગાંધીનગરમાં કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ ન હોય। અનેક રોડ બ્લોક થઈ ગયા છે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસાદ છે અને આ વરસાદને જોતા રજાઓ જાહેર કરવામાં આવી છે શાળા કોલેજોમાં, કારણ કે ઘણો વરસાદ અને તેના કારણે રોડ રસ્તા બ્લોક થઈ જતા હોય છે અને અત્યારે અમદાવાદની પણ એ જ પરિસ્થિતિ છે। શું વિગતો આ ઘટનાને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી પણ છે અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, વલસાડ સહિત અમદાવાદ અને હવે ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તેના કારણે વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી આવતીકાલે ગાંધીનગર જિલ્લાની શાળા કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે આ નિર્ણય એટલા જ માટે લેવાયો છે કે વિદ્યાર્થીઓ હેરાન ન થાય અને કોઈ મુશ્કેલી નવી સર્જાય નહીં, અકસ્માત સર્જાય નહીં, એટલા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એટલે આવતીકાલે રાજ્યના પાટનગર અને જિલ્લાની તમામ શાળા કોલેજો બંધ રહેશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।